નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 13માં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લેક્ચર નંબર 12 સુધી આપણે સારી રીતે સમજી લીધું. લેક્ચર 12 અને એના પહેલાં લેક્ચર 11માં આપણે થોડીક વાત આવી કરી હતી. નળીના પ્રકારમાં બંધ નળી, ખુલ્લી નળી. ખુલ્લી નળી કોને કહેવાય? તો જેના બંને છેડા ખુલ્લા હોય, ઓપન હોય. અને એ ખુલ્લા છેડા પાસે ખાસ તો આપણે એવું કીધું હતું, હંમેશા પ્રસ્પંદ બિંદુ જ રચાય. જ્યારે બંધ નળી, જેને ક્લોઝડ પાઇપ કહેતા હતા આપણે, બંધ નળીના જે છેડા પાસે આપણે બંધ છેડો જોઈએ છે ત્યાં નિસ્પંદ બિંદુ જ રચાય. ખુલ્લો છેડો છે ત્યાં હંમેશા પ્રસ્પંદ બિંદુ જ રચાય છે. પ્રસ્પંદ બિંદુ નિસ્પંદ બિંદુ વચ્ચેનું આપણે અંતર અને એને લગતા આપણે થોડાક એક્ઝામ્પલ ગયા લેક્ચરમાં આપણે જોયું હતું. મિત્રો, આજે એક નવો જ ખ્યાલ છે અને એ આપણે અહીંયા જોઈએ તો સ્પંદ, બીટ્સ કહીશું, કોને કહે છે. મિત્રો, ક્યાં જો આપણે એનો ઉપયોગ કરીએ છીએ, તમે જુઓ મોટા મોટા સંગીતના સમારંભ થતા હોય ત્યાં સ્ટેજ ઉપર એક કરતાં વધારે સંગીતના વાદ્યો હોય. નગારા, તબલા, પછી કેસિયાવાળો મિત્ર હોય, મંજીરા, કોઈ પણ ગાનાર મિત્ર પણ પોતે, દરેકના આગળ એક એક માઇક મૂકેલું હોય અને દરેકના આ પ્રકારના સાધનમાંથી એક ધ્વનિ એ પેલા માઇક દ્વારા, માઇક્રોફોન દ્વારા આગળ વધે અને પછી તમે જુઓ આઉટપુટમાં આપણને, સ્પીકરમાં આપણને એક જ ધ્વનિ જે કર્ણપ્રિય હોય છે એવો ધ્વનિ આપણને ત્યાં સંભળાય છે. બસ એ ઘટના જ આપણે આજે સમજવાની છે. મિત્રો, એમાં એક કરતાં અનેક તરંગો ત્યાં ભેગા થઈ અને આપણે પરિણામી એક જ તરંગ આપે છે, જેને આપણે આઉટપુટમાં આપણે સાંભળીએ છીએ. મિત્રો, એની વાત કરીએ. હું અહીંયા સરળતા ખાતર આપણે બે જ તરંગો લઈશું અને બે તરંગોમાં પણ આપણે સ્થિત તરંગો જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે જ હું તમને વાત કરવા માંગુ છું. સ્થિત તરંગોમાં શું કીધું હતું? સમાન કંપ વિસ્તારવાળા અને સમાન તરંગ લંબાઈવાળા પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાવાળા તરંગો જ્યારે સંપાત થાય તો એ સંપાતીકરણને લીધે એ પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવી બેસે છે. તરંગ જેવું કશું રહેતું નથી, પરંતુ આવી સ્થિત ભાતને આપણે શું કીધું હતું? સ્થિત તરંગો. જ્યારે અહીંયા આપણે એવા તરંગો નથી મેળવવાના, પણ હા, થોડોક ઉપયોગ કરીશું એનો. પેલી વ્યાખ્યામાં બોલીએ સમાન કંપ વિસ્તારવાળા, તો આપણે અહીંયા આવું લઈશું. જુઓ, અહીંયા બે તરંગો મેં બતાવ્યા છે તમને. તરંગો, પહેલી તરંગની વાત કરીએ તો F1 આવૃત્તિવાળું તરંગ લીધું અને બીજું તરંગ આપણે લઈશું F2 તરંગ લંબાઈ વાળું. સમાન કંપ વિસ્તાર, હું જે બતાવું છું ધ્યાન આપજો. સમાન કંપ વિસ્તાર પરંતુ સહેજ જુદી પડતી આવૃત્તિવાળા. નંબર આપવાનું કારણ શું? તો એ આવૃત્તિ આપણે અલગ અલગ છે એવું બતાવવા માટે આપણે અહીંયા F1 અને F2 કીધું. જો સમાન આવૃત્તિ હોત તો F અને F જ કોત, એટલે સહેજ જુદી પડતી આવૃત્તિ વાળા, કાં તો F1 મોટું હોય કાં તો F2 મોટું હોય, પણ બંને વચ્ચેનો જે તફાવત છે એ બહુ મોટો હોવો જોઈએ નહીં. આવા સમાન કંપ વિસ્તારવાળા અને સહેજ જુદી પડતી આવૃત્તિવાળા તરંગો જ્યારે ભેગા થાય એટલે સંપાત થાય તો આપણને એનો કંપ વિસ્તાર મહત્તમ અને પરિણામે ધ્વનિની પ્રબળતા મહત્તમ બનવાની ઘટનાને શું કહીશું? આપણે સ્પંદ કહીશું. વ્યાખ્યા લખીશું મિત્રો, પણ હાલ પહેલા સમજી લઈએ. અહીં જો તમે F1 આવૃત્તિ વાળું છે, F2 આવૃત્તિ વાળું છે. હવે આપણે થિયરીની વાત કરીએ, આપણે આગળના સમીકરણ પરિણામ મેળવીએ. ધારો કે આપણે પહેલું જે તરંગ છે એને F1 આવૃત્તિ વાળું કીધું, એનું સ્થાનાંતર આપણને આવું મળે છે. જુઓ, તમે સ્થાનાંતરની વાત કરો તો સ્થાનાંતરનું સૂત્ર આપણે આવું મૂકતા હતા, A sin omega t minus kx. મિત્રો, આપણે માઇનસ kx મૂકીનો મતલબ શું? કે ધન x દિશામાં ગતિ કરે છે. કઈ દિશામાં ગતિ કરે છે? ધન x દિશામાં. આપણે અહીંયા ગતિ નથી કરાવવું, એનું મિક્સિંગ કરવું છે. તમે જુઓ, જ્યારે પણ આવી રીતે કોઈ સમારંભ થતો હોય તો એ વખતે પેલું જે મિત્ર હોય જેની પાસે આ પ્રકારના સાધનો છે એ થોડીક વાર તમને આપણે ઇકો સાઉન્ડ ને એ બધી ગોઠવણ કરીને હેલો 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 માઇક ટેસ્ટિંગ આ બધી વાતો જે કરે છે એમનું પરિણામ જ મેળવે છે.
તો આપણે આને નથી વિચારતા, આગળ ગતિ કરતું નથી, પણ એને આપણે અહીંયા મિક્સિંગ કરવાનું છે. તો આપણે સ્થાનાંતર આવું સૂત્ર લખી શકીએ. બોલજો y બરાબર a sin ઓમેગા t. અહીંયા ઓમેગાની જગ્યાએ આપણે f ને સામેલ કરવો હોય તો આપણે આવું લખી શકીએ a sin 2 pi f અથવા 2 pi nu t. આવું બોલીએ. પણ અહીંયા આવું રીતે જુદી છે એટલે f1 લખાય, અહીં શું લખાય ઓમેગા 1. તો હું લખી દઉં છું, જુઓ a sin ઓમેગા 1t. સાહેબ એને તમે કેમ એ લખ્યો? તો વ્યાખ્યામાં જ બોલીએ છીએ, હું વ્યાખ્યામાં લખાવું છું તમને. એ સમાન કંપ વિસ્તાર દર્શાવે છે અને આપણે મોટે ભાગે આગળ પ્લસ હોય તો શું કહીએ છીએ? શૂન્ય છે. તો શૂન્યના સંદર્ભમાં જ આપણે વિચારીએ છીએ. ચલો y2 બરાબર a sin ઓમેગા 2t. સાહેબ સમયને કેમ t1 t2 ના કહ્યો? તો મિત્રો આપણે સંપાત ક્યારે થઈ કરી શકીએ? બંને માટે સમય કેવો હોય? એક સમાન હોય તો જ આપણે એને સંપાત કરી શકીએ. તમે કોઈ મિત્રને એવું કહી શકો કે તું 5 મિનિટ બેસ, હું અડધા કલાકમાં આવું, તો શું તમે બંને ભેગા થશો? પેલો મિત્ર અડધો કલાક બેસશે ના, કારણ કે એમને તમારા પર વિશ્વાસ જ નથી. તમે શું કીધું? આપણે મળીએ છીએ પણ તું 5 મિનિટ બેસ, હું અડધા કલાકમાં આવું. મતલબ તમે સમય કેવો કીધો? અટપટો અલગ કીધો. જો તમે એમ કીધું હું 5 મિનિટ, હું 5 મિનિટમાં જ આવું છું, તો મળાશે નહીં, તો મળાશે નહીં. તો આપણે મિત્રો સમય કેવો કીધો? આપણે એક સમાન. ચલો આને હું થોડુંક આગળ જવા દઉં. તો a sin 2 pi f1t, આની જગ્યાએ આપણે 2 pi f1 મૂક્યો. ચલો અહીંયા બોલો a sin, અમુક મિત્રો તો બોલતા પણ હશે કે સૂત્રમાં આપણને અહીંયા શું પદ મળે છે આગળનું. એ સારી બાબત છે મિત્રો. આપણે એને જો આપણે ખબર પડી જાય તો આપણે એ પદ આપણે બોલવાનો પ્રયત્ન કરીશું. ચલો બંને સંપાત થાય છે મિત્રો. સંપાત થાય એટલે ભેગું થવું. સંપાતીકરણનો સિદ્ધાંત આપણે શું કીધો હતો? ચલો અહીંયા ધારો કે ન દેખાતું હોય તો આપણે અહીંયા લઈએ y બરાબર y1 પ્લસ y2. બંને જે સ્થાનાંતરો છે એનો સદિશ સરવાળો. ચલો આપણે બંનેમાં તરફ જોવાય. આને ભૂલી જાઓ, આને જ વિચારો. બંનેમાં કોમન શું દેખાય છે? યસ, કોમન શું છે? એ છે. કોઈ એમ કે સાઇન, તો સાઇન ને કોમન ના કહેવાય, કારણ કે એની જોડે તો આપણને અલગ પદ આપેલું છે, તો આપણે એ કોમન કાઢી શકીએ. તો y બરાબર ચલો a, પછી થશે sin ઓમેગા 1t પ્લસ sin ઓમેગા 2t. આવું પદ મળશે મિત્રો. ચલો ખ્યાલ આવી ગયો. હવે આપણે પેલા ગઈ વખતે મેં તમને સૂત્રો યાદ કરાયા હતા, એ સૂત્રો તમે ફરીથી યાદ કરો. તમે લખ્યું પણ હશે કે ભાઈ s માઇનસ s, આવું બોલતા હતા. s માઇનસ s બરાબર, યાદ છે કોઈને ભાઈ? બરાબર 2cs s પ્લસ s, જેમ અહીંયા છે એમ s પ્લસ s બરાબર 2sc. કદાચ કોઈને લખવાનું રહી ગયું તો આ પ્રમાણે તમે તમારા હોંશિયાનો ચોપડાનો જે હોંશિયો છે ઉપર તમે યાદ રાખી અને લખી દેજો. c પ્લસ c, cos પ્લસ cos બરાબર, જેનો આપણે ઉપયોગ કરીએ 2cc, c માઇનસ c, cos માઇનસ cos બરાબર માઇનસ 2 sin 2 માઇનસ 2ss. તો આપણે આ લેવાનું છે મિત્રો. આ લઈશું આપણે. ખાસ શું યાદ રાખવાનું? ધારો કે હું આને એક તમને બતાવું. અહીંયા ધારો કે આવું આપેલું છે sin a પ્લસ sin b. હું આને અહીંયા બતાવું છું તો શું થશે? બે તો મૂકવાના છે. પછી sin પહેલા લેવાનું. પહેલામાં હંમેશા સરવાળો a પ્લસ b બાય 2, આમાં સરવાળો. પછી બીજું જે પદ છે એમાં બાદબાકી a માઇનસ b બાય 2. યાદ રહેશે? અહીંયા જો ધારો કે અહીંયા હોત sin a માઇનસ sin b બરાબર 2 cos a પ્લસ b બાય 2 sin a માઇનસ b બાય 2. ખ્યાલ આવી ગયો? એટલે પહેલામાં પ્લસ, બીજામાં માઇનસ. તો
આપણે આ પ્રમાણે ઉપયોગ કરીએ તો આપણને પદ કેવું મળશે જુઓ બરાબર એ ધ્યાન આપજો બે તો મૂકીશું જ આપણે બરોબર હજુ બે તો મૂકીએ આપણે હવે સાઈન સાઈન શું થશે a પ્લસ બી ઓમેગા 1t પ્લસ ઓમેગા 2t ભાગ્યા 2 જોઈ લો પછી કોસ કોસ ચલો a માઇનસ બી બાય 2 જોઈ લો એને તમે ઓમેગા 1t તરીકે લો અને બી ને તમે ઓમેગા 2t તરીકે લો અને પછી પરિણામ મૂકવાનો પ્રયત્ન કરો પહેલામાં સરવાળો બીજામાં બાદબાકી સાઈન પહેલું ગણાય છે કોસ બીજું ગણાય છે આને ધ્યાનમાં રાખી આ તમે લખી દો તમારા બહુ જ કામમાં આવવાનું તો આપણે અહીંયા એનો ઉપયોગ કર્યો અને હવે આપણે એનો ઉપયોગ કરીને અગાઉ જે પરિણામ હવે આપણે મળવાનું છે એને આપણે અહીંયા મેળવવાનો પ્રયત્ન કરીએ મિત્રો થોડું ધ્યાનથી વિચારો ધારો કે આ પદ છે એમાંથી કોમન શું નીકળે એક તો ટી નીકળે છે જુઓ આમાંથી પણ ટી નીકળે છે તો હું ટી કોમન કાઢું અને બે કૌંસ છોડી કાઢું મને આવું પદ મળશે જુઓ બરાબર 2a sin શું ટી કોમન કાઢીએ શું મળશે બોલો ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 બાય 2 જોઈ લો પછી cos ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી ચલો ખ્યાલ આવી ગયો તો ફરીથી આપણે અહીંયા જે પરિણામ મળ્યું છે ને ફરીથી આપણે યાદ રાખીએ પેલો કૌંસ છોડી કાઢ્યો 2 આગળ ગયા sin ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી cos ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી હવે ગોઠવણ કરું છું મિત્રો ગોઠવણ એવી રીતે કે 2a હું cos હવે ગુણાકાર છે હવે પેલા સૂત્રનો ઉપયોગ કરી દીધો હવે આપણે આપણી રીતે સાદું આપીશું તો cos ને હું આગળ લખું છું 1 માઇનસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી પછી sin ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી ચલો ખ્યાલ આવી ગયો y બરાબર બધાને ખ્યાલ આવી ગયો છે હવે હું એક સમીકરણને જેવું બનાવું છું y બરાબર આ પદને હું એક નવું નામ આપું શું કીધું મેં a ડેશ બરાબર શું લખી શકાય 2a cos ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી એટલે આપણે આખું સમીકરણ લખવું હોય તો મારે આવું લખી શકાય ઓમેગા 1 પ્લસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી ચલો મિત્રો આને સમીકરણ નંબર હું 1 આપી દઉં છું ચલો આપણે હવે જે પરિણામ મળ્યા છે એમાં એ ડેશ એને કંપ વિસ્તાર કહેવાય શું કહીશું કંપ વિસ્તાર a ડેશ બરાબર 2a પછી cos ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બાય 2 ઇન્ટુ ટી ચલો મિત્રો આની તરફ બધા ધ્યાન આપો આપણી પાસે સમીકરણ જે ફરી બધા બોલી જઈએ a ડેશ બરાબર 2a જે સમીકરણ 1 માં આપણે જગ્યાએ લખ્યું છે a ડેશ ની જગ્યાએ કોની જગ્યાએ લખ્યું છે તો આની જગ્યાએ લખ્યું છે હવે આપણે જોઈએ તો બદલાતું પદ કયું કૌંસવાળું આ જે પદ મળે છે એને હું આવું કહી શકું કે ભાઈ બરાબર 2a cos ઓમેગા ડેશ ટી ઓમેગા ડેશ સાહેબ નવું મૂકતા જો છો તો અહીંયા મિત્રો મૂકવું પડે છે આપણે નાના પદને અહીંયા અલગ રીતે આપણે એને ઓળખવા માટે ઓમેગા ડેશ મેં કોની જગ્યાએ મૂક્યું ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 બાય 2 ખ્યાલ આવી ગયો મિત્રો ચલો અને હવે આને આપણે એકલા આને પર લઈ પછી પાછા બીજા પદને પણ ધ્યાનમાં લેવું છે ચલો ઓમેગા ડેશ નો મતલબ શું 2 પાઈ f ડેશ ઓમેગા બરાબર 2 પાઈ f
તો ઓમેગા ડેશ બરાબર 2 પાઈ એફ ડેશ. આમાં શું થશે 2 પાઈ f1 માઇનસ 2 પાઈ f2 ઓમેગા 2 ની જગ્યાએ ભાગ્યા 2. હું કોમન કાઢી શકું ભાઈ 2 પાઈ f ડેશ બરાબર શું કોમન કાઢી શકું તો 2 પાઈ તો કૌંસમાં શું રહેશે f1 માઇનસ f2 બાય 2 આવું રહેશે. તો બંને બાજુ 2 પાઈ જતા રહેશે. તો હવે શું આપણને પદ શું મળ્યું હવે જે પદ મળે છે આવું મળ્યું f ડેશ બરાબર f1 માઇનસ f2 બાય 2. ખ્યાલ આવી ગયો. તો મારે આવર્તકાળ મેળવવો છે તો આવર્તકાળ મને આવો મળશે જુઓ t બરાબર t ડેશ બરાબર શું થશે 1/f ડેશ. આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહેવાય એટલે આવું થશે જુઓ 2/f1 માઇનસ f2 2/f1 માઇનસ f2. બીજું કશું નથી કરતા મિત્રો, અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કર્યો t ડેશ બરાબર આવૃત્તિના વ્યસ્તને આપણે આવર્તકાળ કહીએ અને આવું આપણે મૂકી લીધું. હવે તમે જો થોડુંક ધ્યાનથી જોજો, હું આને આ પ્રમાણે મૂકી શકું જોજો f1 માઇનસ f2 f1 માઇનસ f2 આવું મૂકી શકાય જોજો. બે ભાગ પડ્યા સમાન રીતે તો હું નીચે વાળું પર લખી શકું. હા, હવે બંનેમાં તમે સરેરાશ લો, લસા લો. આ લસા લીધો મેં, ઉપરનું સરળ 2 વાળું આવી જશે. તો આને હું આવું કહી શકું t ડેશ બરાબર t પ્લસ t. એક સરખું જ છે મિત્રો. તો આપણે અહીંયા કહીશું જો હવે જે t મળ્યો હું t ની જગ્યાએ શું મૂકી શકું 1/f1 માઇનસ f2. તો જુઓ અહીંયા આકૃતિમાં તમે જુઓ અહીંયા 2 હતા, આપણે એમ કહીએ 2 સેકન્ડમાં સમય આવૃત્તિની વ્યાખ્યા શું થાય આવૃત્તિની હું જ્યારે વ્યાખ્યા લખું ધ્યાન આપજો અહીંયા જુઓ f બરાબર આવું લખી શકાય. આ સમય છે તો એ સમય કેટલો કહીશું 2 સેકન્ડમાં એટલે આપણે અહીંયા એકમ સમય બોલીએ છીએ. એકમ સમયમાં સ્પંદની સંખ્યા કેટલી છે 1. તો અહીંયા બોલો 2 સેકન્ડમાં સ્પંદની સંખ્યા કેટલી છે f1 માઇનસ f2. એ જ વાત હું અહીંયા કરવા જાઉં, આને થોડા 2 ભાગ પાડી દઉં, આમ 2 ભાગ પાડું f1 માઇનસ f2 ભાગ્યા 1. એમ વ્યસ્તમાં હું જો લઈ જાઉં તો મને આવું પદ મળે છે. હું આવું કહી શકું કે ઉપરનું પદ જે છે ને આપણને સમય બતાવે છે, નીચેની સંખ્યા બતાવે છે. એટલે એકમ સમયમાં એક સેકન્ડમાં f1 માઇનસ f2 મળ્યું, ફરી બીજી સમયમાં f1 માઇનસ f2 મળ્યું. એટલે આટલો સમયગાળો 2 વાર આપણને પુનરાવર્તિત જોવા મળે છે. તો બસ આ સમયગાળાના આ એકને જ કહું છું શું કહીશું સ્પંદનો સમયગાળો જે t બરાબર જે આની જગ્યાએ આપણે મૂક્યું છે તે અહીંયા t લીધો છે આપણે જુઓ 1/f1 માઇનસ f2 છે. બીજું પાછું લો તો અહીંયા પણ બીજું મળે આપણને કેવું મળશે f1 1/f1 માઇનસ એટલે બંને ભેગું થાય તો 2t થશે. 2t એટલે કેટલા t ડેશ. એનો હું વ્યસ્ત કરું તો મને શું મળશે પરિણામી જે આવૃત્તિ છે સ્પંદની એ મને મળશે. સ્પંદની એક જ સ્પંદની આપણે કહીશું, તરંગની નહીં સ્પંદની કહીશું. તો આપણને આટલું મૂલ્ય મળશે. હવે આના ઉપરથી હું કહી શકું, ધ્યાન આપજો, બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. શરૂઆત અહીંથી થાય છે, તરંગ આમ ભેગું થાય એટલે અહીંયા જાય તો આપણને મેક્સિમમ મૂલ્ય મળે, અહીંયા જાય તો મિનિમમ 0 કહેવાય, અહીંયા મેક્સિમમ, અહીંયા 0. કેટલી વાર મેક્સિમમ થયું એક આપણને અહીંયા આખું સ્પંદ એક તરંગ જ્યારે આપણો આગળ વધે તો 2 વાર મેક્સિમમ થયું, 2 વાર એ 0 થયું. તો આના ઉપરથી જ કહેવાય કે જ્યારે એક તરંગ આપણે લઈએ આખું તરંગ પરિણામી તરંગ કહીએ તો એ વખતે 2 વાર મહત્તમ અને 2 વાર એ લઘુત્તમ એટલે કે 0 આપણને એની તીવ્રતા મળે છે. કંપ વિસ્તાર આપણને આવો મળે છે, 2 વાર મહત્તમ બને
અને 2 વાર શું બને છે? શૂન્ય બને છે. અને એ વખતે સ્પંદનો સમયગાળો આપણને બોલજો બધા કેપિટલ T બરાબર 1/f1 - f2 મળે છે. મિત્રો તો આ વાત થઈ આપણે માત્ર સ્પંદની. હવે મારે વાત કરવી છે પેલા પરિણામી તરંગની આવૃત્તિની. ચલો મિત્રો હવે પરિણામી તરંગની વાત કરીએ. ની વાત તો કરી લીધી આપણે, કંપ વિસ્તાર છે. હવે એમાં જો સાઇન છે ને એની જગ્યાએ એમાં કૌંસની જગ્યાએ હું આવું લખું છું. જુઓ ઓમેગા લો તો હું આવું પદ મૂક્યું કહેવાય. જુઓ બરાબર a' સાઇન ઓમેગા ટી, સાઇન ઓમેગા ટી. તો ઓમેગા ડેશ કોની જગ્યાએ મૂક્યું છે ભાઈ? તો ઓમેગા 1 પ્લસ ઓમેગા 2/2. ચલો આની જગ્યાએ આપણે મૂક્યું. અહીં શું થશે? 2πf બરાબર, સોરી આપણે અહીંયા ઓમેગા લઈએ છીએ અને ઓમેગા લીધો છે ઓમેગા. ચલો આમાં 2πf1 અને આમાં 2πf, એટલે બંનેમાં 2π કોમન કાઢો તો શું મળશે? f1 પ્લસ f2/2 આવું મળે. એનો મતલબ કે આ 2π જતા રહે બંને બાજુ તો પણ આવું મળશે f1 પ્લસ f2/2. મિત્રો સંપાત થયું એટલે બંનેની આવૃત્તિનું સરેરાશ મૂલ્ય મળે. જો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. 2 જ લીધા હતા આપણે તરંગો તો 2 તરંગો મળ્યા. આમ એક કરતા વધારે તમે તરંગો જ્યારે ભેગા કરો એને મિક્સર કહેવાય, વોઇસ મિક્સર. અને એ વખતે એક કરતા વધારે તરંગો જ્યારે ભેગા થાય તો આ પ્રકારનું પરિણામ આપણને આપી એનું સરેરાશ જે મૂલ્ય આપણને આપે છે f, એને કહેવાય પરિણામી તરંગની આવૃત્તિ. જેમાં એક તરંગ દરમિયાન એકમ સમય કહું તો પણ ચાલે, એ 2 વાર મહત્તમ અને 2 વાર શું બને છે? લઘુત્તમ બને છે. એટલે આપણને આ ઘટનાને શું કહીશું? આપણે તરંગ સ્પંદ તરીકે આપણે ઓળખીશું. મિત્રો તરંગ સ્પંદ તરીકે કહીશું. જો આપણે કણ માટે કહીએ તો અહીં કણના પરિણામી દોલનોનો કંપ વિસ્તાર એકમ સમયમાં f1 - f2 વખત મહત્તમ અને f1 - f2 વખત શું બને છે? શૂન્ય બને છે. મિત્રો આને આપણે સ્પંદ કહીશું. ચાલો આપણે એની વ્યાખ્યા લખી દઈએ. વ્યાખ્યા આપણે અહીંયા સ્પંદની લખીએ છીએ ઘટનાના સંદર્ભમાં. તો આપણે આ પ્રમાણે લખીએ. જુઓ મિત્રો સ્પંદની વ્યાખ્યા આપણે લખવા જઈ રહ્યા છીએ. તો આપણે લખીએ છીએ આ પ્રમાણે. ચલો સમાન કંપ વિસ્તાર વાળા, સમાન કંપ વિસ્તાર વાળા પરંતુ સહેજ જુદી પડતી આવૃત્તિ વાળા તરંગોના સંપાતીકરણ ભેગા થાય, સંપાતીકરણને લીધે કંપ વિસ્તાર જો મિત્રો આમાં વધઘટ થઈ, કંપ વિસ્તાર શૂન્ય કહેવાય, જેને અહીંયા કંપ વિસ્તાર મેક્સિમમ કહીશું. તો કંપ વિસ્તાર અને પરિણામે ધ્વનિની પ્રબળતા મહત્તમ બનવાની ઘટનાને શું કહીશું? સ્પંદ, બીટ્સ કહે છે. ચલો મિત્રો વ્યાખ્યા આપણે બોલીએ બધા. સમાન કંપ વિસ્તાર વાળા પરંતુ સહેજ જુદી પડતી આવૃત્તિઓ વાળા તરંગોના સંપાતીકરણને લીધે કંપ વિસ્તાર અને પરિણામે ધ્વનિની પ્રબળતા મહત્તમ બનવાની ઘટનાને સ્પંદ કહીએ છીએ. મિત્રો આપણને અહીંયા જે પરિણામ મળ્યું અહીં કહીશું આપણે એકમ સમયમાં
એકમ સમયમાં સ્પંદની સંખ્યા શું મળે છે? F1 માઇનસ F2. અને તમે વ્યસ્ત કરી દો, તો એ આવૃત્તિ મળે. અને આવૃત્તિનો મતલબ શું? F1 માઇનસ F2 ભાગ્યા 1 આવું થશે. આવૃત્તિ ધારો આવું કહી દો તો અહીંયા નીચે વ્યસ્ત કરી દીધું T, અને પેલું ઉપર જતું રહ્યું તો F1 ઉપર ગયું આ પ્રમાણે. આનો વ્યસ્ત કરી દો, આ પ્રમાણે મળશે. હવે એની વ્યાખ્યા શું આપીએ છીએ આપણે? નીચે સમયનું પદ છે, જો આવર્તકાળ છે. એકમ સમયમાં સ્પંદની સંખ્યા કેટલી? F1 માઇનસ F2. હવે મિત્રો તફાવત છે, તમે વ્યાખ્યામાં પણ લખ્યું, સહેજ જુદી પડતી આવૃત્તિવાળા. મિત્રો આપણે સ્પંદ એકદમ પ્રબળ અથવા તો સ્પષ્ટ રીતે સાંભળવું હોય તો એ વખતે આપણે F1 અને F2 નું મૂલ્ય સ્પંદ સ્પષ્ટ રીતે અનુભવવું હોય. F1 માઇનસ F2 નું મૂલ્ય 6 કે 7 થી વધારે હોવું જોઈએ નહીં. મિત્રો તફાવત વધુમાં વધુ 6 અથવા તો 7, એનાથી વધારે હોવો જોઈએ નહીં. જો વધારે હશે તો આપણને સ્પંદ સારી રીતે સંભળાશે નહીં. મિત્રો આ સંગીતકારો જે છે પોતાનું જે વાજિંત્ર લઈને આવ્યા છે એમાંથી સ્પષ્ટ રીતે જો એને સાંભળવું હોય સ્પંદ તો થોડીક આ જે જ્યારે કાર્યક્રમ ચાલુ થાય એના પહેલાં થોડીક એના ઉપર પ્રક્રિયા કરે છે. જુઓ કેવી રીતે આપણે સ્વરકાંટો ઓળખીએ છીએ. સ્વરકાંટો કોને કહેવાય? તમે કદાચ આને જોયું હશે. સ્વરકાંટો છે, આપણે ફિઝિક્સ લેબમાં આપણે એનો ઉપયોગ કરીશું. આ સ્વરકાંટાની બંને ભુજાઓ જો એના પર તમે મીણ લગાડી દો એટલે એ પડ કેવું થઈ ગયું? જાડું પદ થઈ ગયું. હવે મીણ લગાડો તો તમને ત્યાં અનુભવ થશે કે એનું પરિણામી જે આવૃત્તિનું મૂલ્ય છે એ ઘટશે. યાદ રાખો, સ્વરકાંટા પર મીણ લગાડવાથી સ્વરકાંટાની આવૃત્તિમાં ઘટાડો થાય છે. ધારો કે સ્વરકાંટોને 237 ધારો કે હર્ટ્ઝનો મેં લીધો, આશરે કહું છું 280 હર્ટ્ઝ, 524 હર્ટ્ઝ, જુદી જુદી આવૃત્તિવાળા સ્વરકાંટા આપણી પાસે છે. તો આવા સ્વરકાંટાની આવૃત્તિ તમે પહેલા એના ઉપર લખેલી જ હોય છે. ચલો પહેલા જોઈ લીધી. હવે તમે એના ઉપર મીણ ઘસી દો, મીણ ચોપડી દો તો મીણના આ પ્રમાણે લગાવવાથી એની જે આવૃત્તિ છે એ આપણને ખૂબ જ ઓછી એટલે ઘટતી જોવા મળે છે. પરંતુ જો તમે આ સ્વરકાંટાને આપણે પેલા કાચ પેપરથી, કાચ પેપર આવે ને એ બરોબર ઘસી દઈએ, એના ઉપર રહેલી જે સપાટી જે છે એકદમ આમ ઘસવાથી એની આવૃત્તિમાં વધારો થાય. તમે જુઓ પેલા વાજિંત્રો વાળા બધા મિત્રો આવે ને તો શરૂઆતમાં એ પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે જેથી એમને સ્પષ્ટ સ્પંદ સંભળાય. આવૃત્તિ વધારે લેવી છે તો એ વખતે એમના જે તાર જે છે એને કાચ પેપરથી બરોબર આમ ઘસશે. કાચ પેપરથી ઘસે તો આવૃત્તિમાં વધારો થાય છે, યાદ રાખજો મિત્રો. પરંતુ જો એના પર મીણ ઘસવામાં આવે, સ્વરકાંટા પર મીણ લગાડવામાં આવે તો એની આવૃત્તિમાં ઘટાડો થાય છે. તો આ બધા આપણે પ્રયુક્તિઓનો ઉપયોગ કરી આપણે એક સારો પ્રોગ્રામ ધ્વનિના સંદર્ભમાં આપણે મિત્રો કરીએ છીએ. એમાં મુખ્યત્વે કોણ હોય છે? આ સ્પંદની ઘટનાનો જ ઉપયોગ થાય છે. તો આવા કલાકારો આ સ્પંદની ઘટનાનો ઉપયોગ કરી અને આપણને એક સુંદર મજાનો કાર્યક્રમ આપણને આપે છે. તો એમાં આપણને આ સ્પંદની જ વાત આવે છે. મિત્રો આપણે જ્યારે આ પ્રકારના સ્પંદના આપણે પરિણામો મેળવ્યા તો એના સંદર્ભમાં આપણે થોડાક એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ. મિત્રો આપણે હમણાં જે પરિણામ મેળવ્યું એના ઉપરનું એક એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ. મેં રકમ લખી છે, સ્વરકાંટો A અને B એક સાથે કંપિત કરવામાં આવે
હવે એના બે ભુજાઓ છે ને આપણે કમ્પ્લીટ કરીએ તો 8 સેકન્ડમાં 20 સ્પંદ સંભળાય છે, ઉત્પન્ન થાય છે. જો કોઈ એક સ્વરકાંટા પર મીણ લગાડવામાં આવે કાં તો એ ઉપર અથવા તો બી ઉપર, તેઓ 8 સેકન્ડમાં સ્પંદની સંખ્યા વધી ગઈ 32 સ્પંદ ઉત્પન્ન કરે છે. જે સ્વરકાંટા પર મીણ લગાવ્યું નથી એ સ્વરકાંટાની આવૃત્તિ 512 હર્ટ્ઝ હોય તો બીજા સ્વરકાંટાની આવૃત્તિ શોધો. મિત્રો ધારો કે આપણે અહીંયા પહેલા મૂકી દઈએ, ધારો કે સ્વરકાંટા એ પર મીણ લગાવ્યું નથી, તેથી એની આવૃત્તિ, સ્વરકાંટા એની આવૃત્તિ આપણા માટે ફિક્સ થઈ ગઈ. કેટલી? 512 હર્ટ્ઝ. આમાં કોઈ ફેરફાર હવે થશે નહીં. ફેરફાર શેમાં થશે? સ્વરકાંટા બી પર. સ્વરકાંટા બી પર મીણ લગાડવામાં આવે છે. મેં તમને કીધું હતું કે જ્યારે મીણ લગાડવામાં આવે તો એની આવૃત્તિમાં ઘટાડો થાય છે. જો તમે કાચ પેપરથી એની જે સપાટી છે સ્વરકાંટાની એ તમે ઘસો તો એની આવૃત્તિમાં વધારો થશે. ચલો આપણે હવે વાત કરીએ છીએ પહેલા મીણ લગાવી નથી એ વખતે. મીણ લગાડવામાં આવ્યું ન હોય તે વખતે. ચલો શું કીધું હતું આપણે? એકમ સમયમાં ઉદ્ભવતા સ્પંદની સંખ્યા. તો સંખ્યા શું થશે? અહીં થશે FA માઇનસ FB બરાબર FA માઇનસ FB બરાબર આપણને આવું થશે. જુઓ કે એકમ સમયની જગ્યાએ આપણે 8 સેકન્ડ બોલવા પડશે. એટલે આપણે અહીંયા જુઓ સંખ્યા આપણે શોધીએ છીએ એટલે સંખ્યા આપણે બોલીશું બરાબર એકમ સમય એટલે કેટલા સેકન્ડમાં કહીશું? 8 સેકન્ડમાં. સ્પંદ કેટલા સંભળાય છે? 20. તો 20 ભાગ્યા 4 8 કરીએ તો આપણને 2.5 હર્ટ્ઝ મળે છે. બધું આપણું જે કોન્સન્ટ્રેટ છે આપણે બી સ્વરકાંટા તરફ કરીએ છીએ. તેથી બી સ્વરકાંટાની આવૃત્તિ એ ચલો પેલી કેટલી છે? પેલાની 512 એના કરતો વધારે હોઈ શકે અથવા તો 512 કરતા ઓછી હોઈ શકે. આ 514.5 હર્ટ્ઝ અને આ થશે 512 માંથી 2.5 બાદ કરીએ તો 509.5 હર્ટ્ઝ આપણને મળશે. આ બંનેમાંથી કોઈ એક જ આવૃત્તિ હશે ક્યારે મીણ લગાડવામાં આવતું નથી. પણ મીણ લગાડીએ, મીણ લગાડતા ચલો સ્પંદની સંખ્યા ચલો એકમ સમય એટલે કેટલો સમય કહીશું? 8 અને 32 એટલે કેટલા થયા? 4 હર્ટ્ઝ મળે. એટલે બી સ્વરકાંટાની આવૃત્તિ એ કીધું 512 વત્તા છે અથવા તો 512 ઓછા છે. એટલે એ શું થશે? 516 હર્ટ્ઝ અને અહીંયા 508 હર્ટ્ઝ આવી મળે. હવે પરિણામ જોઈએ. પરિણામ શું કહીએ છીએ? જો તમે મીણ લગાડો તો એની સ્વરકાંટાની આવૃત્તિમાં ઘટાડો થાય છે. ધારો કે હું અહીંયા લઈ લઉં 514.5 લઈ લઉં ધારો કે, અને મીણ લગાડવામાં આવે. તમે મીણ લગાડો તો એ વખતે એની આવૃત્તિમાં ઘટાડો થાય. હવે આ તો આવે જ નહીં તો આ આવશે. હવે તમે 514.5 અને 508 નો તમે તફાવત જુઓ એનો પોતાનો. તમને તફાવત મેક્સિમમ જોવા મળશે. આપણે એવું લેવાનું કે શરૂઆતની જે આવૃત્તિ છે અંતિમ જે આવૃત્તિ થશે તેમાં તો એક તો યાદ રાખવાનું આવૃત્તિમાં ઘટાડો થાય છે પ્લસ એ આવૃત્તિમાં એટલો બધો ઘટાડો ન થવો જોઈએ કે જે આપણે
જેને વધારે પડતો ઘટાડો, આપણે સહેજ ઘટાડો કહીશું. એટલે આપણને એમ કહીએ કે ધારો કે હું 509.5 લઉં, મીણ ઘસું તો એનો ઘટાડો થઈને કેટલું થાય? 508. હા, ડિફરન્ટ બહુ નાનો છે, તો તફાવત બહુ નાનો હોય એને ધ્યાનમાં રાખી, પ્લસ સ્વરકાંટા ઉપર આપણે મીણ ઘસ્યું છે એટલે આવૃત્તિમાં ઘટાડો થાય છે. તેથી કહી શકાય કે મીણ લગાડ્યા પછી આવૃત્તિમાં ઘટાડો થાય તો શરૂઆતની આવૃત્તિ કેટલું? 509.5 હર્ટ્ઝ, જ્યારે મીણ ઘસ્યા બાદ અથવા મીણ લગાડ્યા બાદ ની આવૃત્તિ 508 હર્ટ્ઝ હશે. મિત્રો આમાંય આવ્યું, આમાંય આવૃત્તિમાં તો ઘટાડો જ થયો, પણ તફાવત બહુ મોટો આવે છે. એટલી બધી આવૃત્તિમાં પણ ઘટાડો આપણે અહીંયા જોવા ન મળે. હા, તફાવત બહુ થોડો નાનો વિચારવાનો અને એમાં એક નિયમ પકડી રાખવાનો. ધારો કે આનું મૂલ્ય 507 હોત તો આના લોત આપણે, પણ તફાવત બંનેનો એક પેલા ઉપરના તફાવત કરતો નાનો આવે છે, તો આપણે નાના આ જે તફાવત વાળી જે કિંમત છે એને જ આપણે પસંદ કરીશું. તો સ્વરકાંટા બી ની શરૂઆતની આવૃત્તિ કેટલી હશે? 509.5, અને મીણ લગાડ્યા બાદ આવૃત્તિમાં ઘટાડો થાય તે ઘટાડો કેટલો મળશે? 508 હર્ટ્ઝ આપણને મળે છે. મિત્રો, આ વાત કરીએ આપણે સ્પંદની. હવે આવતી વખતે પણ આપણે એક આવી બીજી ઘટના જેને ડોપલર અસર કહીશું એના વિશે આપણે સમજીશું.